છોટાઉદેપુર કે જ્યાં મોટી સડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। ડોક્ટરની ગેરહાજરીમાં મહિલાની પ્રસૂતિ સ્ટાફ નર્સ દ્વારા કરાવ્યા બાદ મહિલાનું મોત થયાનો પરિવારે આરોપ લગાવ્યો। જો કે હોસ્પિટલ સત્તાધીશોનો દાવો છે કે 108 મોડી આવી। બનાવની જાણ થતાં રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે। હકીકત શું છે એ જાણવા માટે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। મોટી સડલી આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો એ આરોપ સાથે કે ડોક્ટરની ગેરહાજરીમાં આરોગ્ય કેન્દ્રમાં હાજર નર્સના સ્ટાફે પ્રસૂતાની પ્રસૂતિ કરાવી, જેના કારણે તેનું મોત થઈ ગયું। બીજી તરફ હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે 108 ઇમરજન્સી સેવા મોડી આવી અને તેના કારણે સારવારમાં પણ મોડું થઈ ગયું। હકીકત શું છે એ જાણવા માટે પોલીસ હોસ્પિટલ પહોંચી બંને તરફની રજૂઆતો સાંભળી છે અને તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા માજીદ ખાન પઠાણ પાસેથી પ્રાપ્ત કરીશું। માજીદ, હકીકત શું છે? 108 મોડી આવી કે ડોક્ટર નહોતા અને પ્રસૂતિ થઈ જેના કારણે મોત થયું? અત્યારે બંને જે પક્ષ છે તેમાં આરોપ પ્રત્યારોપ છે। જે રીતના જે મહિલા જે પ્રસૂતાનું મોત થયું છે તેના પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબ નહોતા હાજર અને નર્સ દ્વારા જે પ્રસૂતિ કરાવવામાં આવતી હતી અને તેને લઈને આ ગંભીર બેદરકારી થઈ અને પ્રસૂતાનું મોત થયું છે। જ્યારે જે હોસ્પિટલ જે તંત્ર છે તેમનું કહેવું છે કે જે બ્લીડિંગ શરૂ થઈ ગયું અને ત્યારબાદ એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની સુવિધા હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં નથી અને 108 બોલાવીને 108 લેટ આવી, એના કારણે આ મોત થયું હોય તેવો હોસ્પિટલના પ્રશાસનનો દાવો છે। ગંભીર ઘટના છે। રંગપુર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે જે હાલ મોટી સડલી જે સબ સેન્ટર છે તેમાં કાર્યરત છે અને ત્યાં આ ઘટના બની છે। મહિલા જે પ્રસૂતાનું મોત થયું છે તેના પરિવારજનોમાં ભારે રોષ છે અને તેને લઈને તેઓએ હોસ્પિટલ જઈને હોબાળો પણ મચાવ્યો છે। જી, આભાર માજીદ જાણકારી આપવા માટે।